હવામાનની આગાહીને લઈ અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત। અમદાવાદ શહેરમાં અત્યારે ધોધમાર વરસાદ। એસજી હાઈવે પ્રહલાદનગરમાં વરસાદ, શેલા, શીલજ અને બોપલમાં પણ વરસાદ। વેજલપુર, આનંદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ। અમદાવાદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગની આગાહીના અન્ય અત્યારે અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થવું છે। વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। શહેરનો એસજી હાઈવે પ્રહલાદનગર વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। આ સાથે શેલા, શીલજ અને બોપલમાં પણ વરસાદ। વેજલપુર, આનંદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ। અમદાવાદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। આ આગાહીના પગલે અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે। વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું। વાદળછાયું વાતાવરણની વચ્ચે હવે એકાએક બપોર થતાની સાથે હવામાન વિભાગની આગાહીના અન્વયે વરસાદનું આગમન થવું છે। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે એસજી હાઈવે, બોપલ, શેલા, શીલજ, પ્રહલાદનગર સહિતના વિસ્તાર, આ સાથે વેજલપુર, આનંદનગર સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વરસાદની જે ગતિ છે તે સામાન્ય કરતાં વધુ છે। ઓરેન્જ એલર્ટની આગાહીના અન્વયે અત્યારે શહેરના વિવિધ વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે। વરસાદના આગમનથી હાલ તો શહેરીજનોને રાહત અનુભવાઈ રહી છે। ગરમીમાંથી પણ લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। શહેરના વિવિધ એવા વિસ્તારો કે જ્યાં અત્યારે સામાન્ય કરતાં વધુ ગતિથી વરસાદ પડી રહ્યો છે। ઓરેન્જ એલર્ટની આગાહીના વચ્ચે અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદનું આગમન થવું છે। શહેરના વિવિધ વિસ્તારો ભીંજાયા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે રોડ રસ્તા ઉપર સામાન્ય વરસાદી પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। હાલ તો વરસાદની જે તીવ્રતા જે સામાન્યથી પણ વધુ દર્શાઈ રહી છે। આ તમામની વચ્ચે રાહતની વાત એ છે કે શહેરના વિવિધ વિસ્તારો કે જ્યાં વરસાદનું આગમન અત્યારે થવું છે, વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। અલગ અલગ વિસ્તારના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદ શહેરના કે જ્યાં વરસાદ અત્યારે પડી રહ્યો છે। હાલ તો પીક અવર નથી, પરંતુ લોકો પોતાના કામથી જ્યારે બહાર અવર જવર કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી જે માર્ગ ઉપર જતા વાહન ચાલકો છે તેમને ક્યાંક થોડી મુશ્કેલી પડી રહી છે, કારણ કે અચાનક જ વરસાદનું આગમન થતાં વાહન ચાલકો ભીંજાઈ રહ્યા છે। આ શહેરના અલગ અલગ વિસ્તારના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। મધ્યમ કરતાં પણ થોડી વધુ સપાટીથી વરસાદ અત્યારે પડી રહ્યો છે। હાલ જો કે વરસાદને લઈ અને શહેરીજનો ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે। એસજી હાઈવે, પ્રહલાદનગર, આનંદનગર, વેજલપુર, શેલા, શીલજ અને બોપલ સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે વરસાદની ગતિ છે તે સામાન્યથી પણ વધુ છે। હાલ ઓરેન્જ એલર્ટની આગાહીના અન્વયે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। તો શહેરનો એસજી હાઈવે હોય, પ્રહલાદનગર વિસ્તાર હોય, શેલા, શીલજ, બોપલ સહિતના વિસ્તારો કે ત્યાં તમામ જગ્યાએ અત્યારે વરસાદ પડી રહ્યો છે। વેજલપુર, આનંદનગર સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ। અમદાવાદમાં આજે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની આગાહીના પગલે અત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે। તો વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ, ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે। સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કુશાંગ, શહેરના આપ કયા વિસ્તારમાં છો? હાલ શું સ્થિતિ? જો અમદાવાદ શહેરમાં સ્વાભાવિક રીતે દર વર્ષે ગણેશ વિસર્જનના દિવસે વરસાદનું આગમન થતું હોય છે અને એ જ પ્રણાલી આ વર્ષે પણ ચાલુ રહી છે। હાલ એબીપી અસ્મિતા અમદાવાદના આનંદનગરથી પ્રહલાદનગર જતા રોડ પર ઉપસ્થિત છે। દ્રશ્યો અહીં આગળ આપણે બતાવીશું। વિઝિબિલિટી જે સવારથી ઓછી જોવા મળતી હતી અને તેની અસર અત્યારે પણ જોવા મળી છે। વરસાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ચોમાસાનું કુલ 35 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। એક તરફ ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણીની આવક છે તે પણ ચાલુ છે। તેવા સંજોગોમાં વરસાદનું એક ભારે ઝાપટું છે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પડેલું છે। ખાસ તો શ્યામલ, આનંદનગર, પ્રહલાદનગર, એસજી હાઈવે અને જે વીઆઈપી રોડ છે તે તમામ વિસ્તારોમાં વરસાદના મધ્યમથી ભારે ઝાપટા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે। જોકે અંધારપટની બાદ અત્યારે વાતાવરણ છે તે થોડું ઘણું ખુલ્યું છે, પણ આ તરફના દ્રશ્યો જોઈને આપ અંદાજો લગાવી શકશો કે જે વાહન ચાલકો છે તેમને બપોરના 2 વાગે વાહનોની લાઇટો ચાલુ રાખીને પોતાના વાહનો ચલાવવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે વરસાદની તીવ્રતા એટલી વધુ છે અને તેની સાથે આગળ જતા વાહનો છે તે બ્રેક ન મારે, અકસ્માતની ઘટના ન સર્જાય તેના માટે અગમચેતીના ભાગરૂપે વાહન ચાલકો પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખીને અત્યારે વાહનો હંકારી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક તબક્કે એ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી કે જે પણ વાહન ચાલકો જ્યાં આગળ હતા ત્યાં આગળ ઊભા રહી જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। સ્વાભાવિક રીતે ચોમાસાની ઋતુ છે માટે લોકો છત્રી અને રેનકોટ અવશ્ય લઈને નીકળતા હોય છે, પણ વરસાદનું જે મધ્યમથી ભારે ઝાપટું
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પડ્યું છે, તેમાં ઉત્તર ઝોનમાં પણ વરસાદ પડ્યો હોવાની જે માહિતી છે યશ તે સામે આવી છે. ખાસ બિલકુલ કુશાંક, આપ દ્રશ્યો બતાવતા રહેજો. આપણી સાથે સંવાદદાતા ચેતન બામભણિયા પણ લાઈવ જોડાયા છે. ચેતન, આપ કયા વિસ્તારમાં છો, શું સ્થિતિ? જી, આ પ્રહલાદનગર રોડ છે અને પ્રહલાદનગર રોડ પર આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આમ આજે સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું અને આ વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને વરસાદની આગાહી આજે સાચી ઠરતા આજે અમદાવાદના જે પશ્ચિમના વિસ્તારો છે ત્યાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ જો પશ્ચિમના વિસ્તારોની વાત કરવામાં આવે તો શ્યામલ 4 રસ્તા, પ્રહલાદનગર, સીમા હોલ 4 રસ્તા, એસજી હાઈવે, જોધપુર ગામ સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની સીધી અસર ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર અને ટ્રાફિક ઉપર પડી છે. આપ આ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે રસ્તા ઉપર જે હેડલાઇટ શરૂ કરી અને વાહન ચાલકો પોતાનું વાહન ચલાવવા મજબૂર બન્યા છે અને ધોધમાર વરસાદને કારણે રસ્તા ઉપર પણ પાણી થઈ ગયું છે અને રસ્તા ઉપર પાણી થતા જે વાહનોની ગતિ છે તે પણ ઓછી થઈ ગઈ છે. આમ કહી શકાય કે અમદાવાદમાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો પોતાના કામ ધંધે જતા હોય તે લોકોએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી ચેતન, સમગ્ર જાણકારી બદલ આભાર. તો હાલ તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સંવાદદાતા કુશાંક પણ આપણી સાથે જોડાયેલા છે. જી કુશાંક. યસ, દ્રશ્યો અત્યારે જોઈ શકતા છો આનંદનગરથી શ્યામલ જવાના માર્ગ ઉપર જ્યાં આગળ અવિરત વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને એકાએક વરસાદનું જે પ્રમાણ છે તે વધઘટ થતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે આગામી 3 કલાક સુધી અમદાવાદના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના અલગ અલગ જે શહેરો છે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ યથાવત રહેશે અને તેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ તેની અસર અત્યારે જોવા મળી છે. આગામી 3 કલાકનું અવકાશ થતું છે કે હજી પણ વરસાદનું જે પ્રમાણ છે તે 8 પ્રકારનું યથાવત રહે તે પ્રકારની પરિસ્થિતિ છે. સ્વાભાવિક રીતે જાહેર રજાનો દિવસ છે અને તેમાં વાહન ચાલકોની આવાજાહી ઓછી છે, પણ વરસાદના કારણે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉભા રહી જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. આ દ્રશ્યો છે અમદાવાદના આનંદનગર તરફ જવાના માર્ગ ઉપરના અને શ્યામલ તરફ પણ આ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે આગળનો જે માર્ગ આવેલો છે ત્યાં આગળ પણ વરસાદનું જે ભારે ઝાપટું છે તે થોડાક સમય પહેલા પડ્યું હતું. વરસાદ ચોક્કસથી અમદાવાદ શહેરમાં હજી સુધી સિઝનનો જેટલો પડવો જોઈએ તેટલો પડ્યો નથી. હજી પણ 10 ઇંચની ખપત છે અને તેવા સંજોગોમાં અમદાવાદમાં જે ફરી એક વખત 2 થી 3 જેટલા ઝોનમાં વરસાદનું જે ઝાપટું પડ્યું છે તેને જોતા વધુ એક વખત બફારાથી અને ખાસ તો ડબલ સિઝનથી નાગરિકોએ રાહત મેળવી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. વાહન વ્યવહારને ચોક્કસથી અસર થયેલી જોવા મળી છે, કારણ કે હાઈવે પર પણ સમયાંતરે આપણે જોયું છે કે વાહન ચાલકો છે તેમની ગતિ ધીમી પડતી હોય છે અને એ પરિસ્થિતિ અત્યારે આંતરિક રોડ શહેરના અલગ અલગ રોડ છે ત્યાં આગળ જોવા મળતી હોય છે. આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આનંદનગર સહિતના જે વિસ્તારો છે તેના વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં આગળ પણ પ્રહલાદનગરની જેમ આનંદનગર વિસ્તારમાં પણ વરસાદનું જે ઝાપટું છે તે અત્યારે પડેલું નજરે પડી રહ્યું છે. ઠંડા પવનો અત્યારે ધીમે ધીમે શરૂ થયા છે, જેના કારણે વાહન ચાલકો છે તેમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. આ જ ગતિથી જો અમદાવાદ શહેરમાં વરસાદ યથાવત રહ્યો તો શક્યતાઓ છે કે શહેરના નાગરિકો છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે. પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનમાં અને દક્ષિણ ઝોનમાં વરસાદ નહિવત હોવા અત્યારે જે એવું છે, પણ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં વરસાદના જે ભારેથી મધ્યમ ઝાપટા છે તે અત્યારે અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે અને તેની અસર પણ અત્યારે જોવા મળી છે. જી કુશાંક, સમગ્ર જાણકારી બદલ આભાર. તો હાલ તો શહેરના મોટાભાગના વિસ્તારો કે જ્યાં વરસાદ પડી રહ્યો છે, વરસાદની જે તીવ્રતા છે તે પણ સામાન્ય કરતાં વધુ છે. હાલ તો લોકોને ડબલ સિઝનનો જો અહેસાસ થઈ રહ્યો હતો તેમાંથી રાહત અનુભવાઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વરસાદ હોવા છતાં પણ લોકોને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ હાલ વરસાદ પડતા લોકોને વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહ્યું છે.